નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 2 ની મહાકાળી, નીલકંઠ, આમ્રપાલી સહિત અનેક સોસાયટીઓમાં પાણી ન મળતા મહિલાઓ મેદાનમાં ઉતરી છે, જેને લઈને પોલીસનું દમન છવાયું છે. વડોદરા શહેરમાં પાણીની રજૂઆત કરવા નીકળેલી મહિલાઓ પર પોલીસનું દમન જોવા મળ્યું છે. વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 2 ની મહાકાળી, નીલકંઠ, આમ્રપાલી સહિત અનેક સોસાયટીઓમાં પાણી ના મળતા મહિલાઓ મેદાનમાં ઉતરી છે. પાણીની રજૂઆત કરતી મહિલાઓને જાણે ગુનેગાર હોય તેમ પોલીસ ધસડીને લઈ ગઈ છે. દારૂ જુગાર કે ચોરોને ના પકડી શકનાર પોલીસ નાગરિકો પર જુલમ ગુજારતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. 71 વર્ષના વૃદ્ધ હૃદયની બીમારી વાળા નાગરિકને પોલીસે અટકાયત કરી છે, તો પાણીની રજૂઆત કરવા મહિલા પ્રદર્શન કરી રહી હતી ત્યારે જોવા આવેલ નાગરિકની પોલીસે અટકાયત કરી છે. मैडम कोई शांति दादागिरी बिल्कुल खाली पानी की रजूआत करिए अधिकार है लई जाए પણ આવી તો થોડી રહી છે દાદાગીરી કરીને. મને ખાલી બેસાડી દીધો. મેં ખાલી પૂછ્યું કે આવી તો પકડીને કેમ લઈ જાવ છો, એમાં મને બેસાડી દીધો ખાલી, બસ. અમે સરકારને શું કહેશો? હું સરકારને શું કહું? ગુજરાત સરકારને આ પોલીસોએ મને શેની માટે બેસાડ્યો, પણ એ તો મને કહો. મેં ખાલી પૂછ્યું, એમાં મને બેસાડી દીધો. તમારા વિસ્તારમાં હું નીલકંઠ સોસાયટીનો પ્રેસિડેન્ટ છું સાહેબ, બરાબર? તો પૂછું તો ખરો ને કે તમે આ બધાને કેમ લઈ જાવ છો. ખાલી પૂછ્યું, એમાં તો કે તમે બેસી આ વાઈટ વાળા ભાઈ છે એને મને બેસાડ. મારો વાંક શું એમ? તમારા વિસ્તારમાં ચોરીઓ થાય છે? કોઈ જોતું નથી સાહેબ, ચોરીઓ થઈ. આ એક જાતની દાદાગીરી થઈ ગઈ છે હવે. મારી તબિયત હું શું કરું? તો બીજી તરફ સ્માર્ટ સિટી વડોદરામાં પાણીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ભૂખી કાંસથી ત્રસ્ત નાગરિકો પીવાના પાણીથી ભૂખ્યા તરસ્યા છે. મહાકાળી, નીલકંઠ, આમ્રપાલી સહિતની સોસાયટીના નાગરિકોને પાણીના વલખા મારવા પડે છે. પાણીથી ત્રસ્ત નાગરિકોની પોલીસે અટકાયત કરી છે. દમણ કઈ બાબત તો નથી, પણ કાલે એક એપ્લિકેશન આપી કે થાળી વાટતા અને વગાડતા અને રોડને અડચણ થાય ને લો એન્ડ ઓર્ડર મુજબ વ્યાજબી ન લાગતા તેને અભિપ્રાય આપવામાં ન આપેલો. આની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજબી નહોતું, એટલે પોલીસે 7 લેડીઝ અને 8 જેન્ટ્સને ડિટેન કર્યા છે. અચ્છા, જે રીતે સોસાયટીની અંદર વિરોધ કરી રહ્યા હતા, રોડ પર આવે તો કોઈ પણ પ્રકારનો અત્યાચાર લોકોને અડચણ થાય, રોડ ઉપર આવવાની તૈયારી જ હતી, એટલે પોલીસે. પણ જ્યારે સોસાયટીમાં કરી રહ્યા હોય, રોડ ઉપર આવે તે સમયે હા, તો એની રાહતા ન હોય મેડમ. સાહેબ, નિયમ શું છે? સોસાયટીની આંગણે ઉભા રહીને પ્રદર્શન ના કરી શકે, ભેગા ના થઈ શકે? હવે ડિપેન્ડ કરે છે કે લો એન્ડ ઓર્ડર મુજબ પોલીસને શું લાગ્યું છે એ મુજબ કરીએ. અચ્છા, આપના દ્વારા જ્યારે મહિલાઓ માંગણી કરી રહી હતી, જે રીતે વાતચીત કરી રહ્યા હતા, મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા હતા, તે દરમિયાન આપના પોલીસ દ્વારા મહિલાઓને ધક્કે ચડાવવામાં આવી હતી. આ કેટલું યોગ્ય વર્તન કહી શકો છો? મેં અત્યારે હાજર નહોતો એટલે મને ખ્યાલ નથી આ બાબતે. અચ્છા, જે રીતે પીઆઈની એક જવાબદારી ને એક ફરજ બનતી હોય છે કે વિસ્તારમાં જે પ્રકારની ઘટનાઓ બનતી હોય એને રોકવા માટે ત્યાં હાજર રહેવું, જે રીતે જ્યાં દરમિયાન કોન્સ્ટેબલ મહિલાઓ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું, પીઆઈ તો સ્થળ છોડી જતા રહ્યા. ના, પીઆઈ હાજર હતા તો એના બાબતે એ ડિપાર્ટમેન્ટની બાબત છે. અને આપની મહિલા કોન્સ્ટેબલો જ્યારે મહિલાઓને ડિટેન કરી દીધી એના પછી હસીને જશ્ન મનાવી રહી છે, આ કયા પ્રકારનું પોલીસનું વર્તન? કયા પ્રકારનું જશ્ન તમારા ધ્યાનમાં? એટલે હસી રહ્યા હતા મોટે મોટેથી કે આપણે કોઈ હસતું હોય તો એનો મતલબ કે જશ્ન મનાવવું એવું કોણે કીધું? માણસને એટલે એમને કોઈ વસ્તુ થાય એટલે પોલીસને મતલબ એકદમ સિરિયસ ગંભીર થઈ જવાનું તમે એવું માનો છો? સાહેબ, મહિલાઓને શું કહેવાય હસીને જશ્ન? એટલે કયા પ્રકારનો જશ્ન? એમાં કઈ ત્યાં કઈ ફટાકડા ફોડતા હતા પોલીસ?
ફટાકડા ફોડે હા એમને તો જશ્ન એટલે હું તમારી સાથે હસીને વાત કરું એનો મતલબ જશ્ન બનાવું છું. સાહેબ હસવું એટલા માટે યોગ્ય નહોતું કે તમારા મહિલા કોન્સ્ટેબલોએ મહિલાઓને જે અહીંના મહિલાઓને અટકાયત કરી છે એમની સાડી એમના બ્લાઉઝ એમના એ પણ નીકળી ગયા હતા ત્યાં સુધી એમને દમન કર્યું છે. સ્થળ ઉપર ત્યારે નહોતો એટલે એ બાબત હું કઈ નહીં. તો એ યોગ્ય છે? એ ગંભીર બાબત નથી? જો કર્યું હોય તો એ યોગ્ય નથી. ટીંગાટોળી કરીને લઈ જાય છે. ટીંગાટોળી માણસ ના આવે તો ટીંગાડો મહિલાઓ સાથે પણ ના આવે તો તમે શું કરો? તમે એ જગ્યા હોય તો તમે શું કરો? ના આવે એટલે ટીંગાટોળી કરવાના, કપડા ખેંચી લેવાના. મારા ધ્યાને નથી એવું કોઈ કપડા ખેંચવાની બાબત. તો આપશે તમારા ધ્યાનમાં. દાદા ખાલી પૂછતા હતા, એમને ફેટ પકડીને અંદર બેસાડી દીધા, એમને એ જોઈ લઈ છે, અમે તપાસ કરી પોલીસે પાણી જો આવું બધું પીવડાવવું થયું હોય તો એ ગંભીર નથી લાગતું? ગંભીર એ બાબતે તપાસ કરશે અમારા ડીસીપી સાહેબ કહે છે એ મુજબની કાર્યવાહી કરવામાં. કેમેરામેન નવનીત પરવીન સાથે સતમ નવાશકા, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.